કેમ ખબર નથી પડતી? ગમે એટલી વાર કહીએ છીએ. શું થયું મમ્મીજી? કેમ ગુસ્સો કરો છો? કેમ ગુસ્સો કરો છો? ખબર છે કે મારી સાસુને આ વસ્તુ નથી ગમતી, છતાં પણ એ વસ્તુ પહેલા કરવાની. કઈ વસ્તુ મમ્મીજી? શું વાત કરો છો તમે? અજાણી બને છે. ના હવે અજાણી નથી બનતી, પણ વાત કરશો તો ખબર પડશે ને કે શું વાત છે. એ જ કે તને નાક વાઢી વાઢીને કેટલી વાર કીધું છે, ક્યાંય પણ પ્રસંગ હોય, કોઈનો પણ પ્રસંગ હોય ને કોઈ પણ પ્રસંગ હોય, તારે મારી સાથે આવવાનું નથી થતું. પણ શું કામ? શું કામ એટલે? મમ્મીજી આ તો અડોડાઈ કહેવાય ને. મને પણ આમંત્રણ મળ્યું હતું બાજુમાંથી જમવા જવાનું, તો હું શું કામ ન જાઉં? આમંત્રણ તો બાજુમાં રહેતા હોય એટલે મળે જ. એનો મતલબ એવો તો નથી ને કે ઘરના વડીલના વિરુદ્ધ થઈને તારે ત્યાં પ્રસંગમાં જવાનું જ. તો શું કહેવાનું મારે? એ લોકો હર વખત પૂછે છે કે તું કેમ નથી આવતી, તો શું બાનું કરવાનું? કેમ? હું તને કંઈક પણ કહું છું તો તરત જવાબ મળી જાય છે, તો પછી એ આજુબાજુવાળા કંઈ પૂછે તો જવાબ નથી મળતા? કહી દેવાનું કે મારે ઘરમાં કામ હોય યા તો હું બીમાર હોઉં ને એટલા માટે ન આવું. પણ તારે એ નથી કહેવાનું કે મારી સાસુએ ના પાડી છે અને મારું નામ તો ક્યાંય આવવું જ ન જોઈએ. મમ્મીજી ખરેખર આ તાનાશાહી કહેવાય. હરેક વાતમાં તમે તમારું જ ચલાવી રહ્યા છો, નથી ક્યારેય પૂછતા, નથી ક્યારેય સાંભળતા. અરે મારો વાંક શું છે? ક્યારેય મેં તમારી ખોદણી નથી કરી, ક્યારેય ઘરની નબળી વાત નથી કરી. લોકોના મોઢે હર હંમેશા તમારી ઇજ્જત વધે એવી જ વાત કરી છે, તો શું વાંધો છે તમને? વાંધો ઘણો છે. કહ્યું એટલું કરવાનું. કેમ કે તું જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી મને ગમતી જ નથી. અચ્છા એ વાત છે. તમને હું ન ગમતી હોય ને તો તમારા દીકરા સાથે વાત કરો કે મને આ ઘરમાંથી છૂટી કરી દે, અલગ થઈ જાય મારી સાથે. કારણ કે તમને ન ગમતું હોય તો હું મારું જીવન જીવવાનું ન છોડી શકું. અચ્છા, મને ન ગમતું હોય એટલે તું તારું જીવન જીવવાનું ન છોડી શકે, પણ અમુક લખણ છે એ તો છોડી શકે ને, કે એના કારણે તું મજબૂર છો કે વર્ષોથી આ ઘરમાં તારી સાસુના નીતિ નિયમ મુજબ લોકો ચાલે છે, એટલા માટે તારે પણ એ જ રીતે વર્તવું પડશે. કહેવા શું માંગો છો? ક્યાંય જવાનું નહીં, કોઈ સાથે વાત નહીં કરવાની. કોણે કીધું હતું કે મારી સાથે બાજુમાં ત્યાં જમવા આવ? કહ્યું તો ખરા એક વખત, આમંત્રણ હતું એટલે આવી હતી. નહીં આવવાનું. કેમ સ્વીકારી નથી લેતી કે તમે કહેશો એમ કરીશ એમ? હા ઠીક છે, તમે કહેશો ને એમ કરીશ, પણ કરવા જેવું હશે તો, બાકી નહીં. અચ્છા, એટલે બધી વાતમાં તારો તો આવે જ છે. એમ કેમ નથી કહેતી કે હું હા કરીશ? તને મુદ્દે કંઈક ને કંઈક સવાલના લીધે ઝઘડવા જોઈએ છે. તમને ઝઘડવા જોઈએ છે મમ્મીજી. નાની અમથી વાતને કેટલું મોટું સ્વરૂપ આપો છો તમે અત્યારે. આપીશ. જ્યાં સુધી હું કહીશ એમ નહીં કરીશ ને તો આવું જ થશે. અને ઘરમાં શાંતિ જોતી હોય ને તો હું કહું ને એમ કરવું પડશે. નહીં તો હું મારા દીકરાને એવી રીતે ચાવી ટાઈટ કરીશ ને કે હું કહીશ એમ જ કરશે. અને આ ઘરમાંથી જવું ન પડે ને એનું ધ્યાન રાખજે. ભલે ભૂલ થઈ ગઈ મારી કે હું તમારી સાથે જમવા આવી. હવે મને બક્ષી દો તો હું બીજા કંઈ કામ કરું. કામ કરવા જ હોત ને તો આવી રીતના બહારથી જમીને આવીને મોબાઈલ મંતરવા ન બેઠી હોત, કદાચ કામ કરવા વળગી ગઈ હોત. તો શું કરું? જમીને આવીને 5 મિનિટ બેસું પણ નહીં? હા, એટલે જ આવી ત્યારે હૂક લકડી હતી. આ લગ્ન કરીને ખાઈ ખાઈને પડાર્યો છો એટલે વજન વધી ગયો. સારું, મારી ભૂલ થઈ ગઈ. હવે હું જાઉં? તો જાને, કોણે રોકી છે? ખબર નથી પડતી કે હંમેશા મારા વિરુદ્ધ જ કામ કરે છે. આદિ, આજે મમ્મી અને મારી વચ્ચે ઝઘડો થયો. તો તારે ન કરાય ને ઝઘડો, સમજવું જોઈએ તારે. મમ્મીની સામે જ ના બોલાય. પણ તમે વાત પણ ના જાણી કે શું થયું હતું, શું કામ થયું હતું. સીધો મમ્મીનો પક્ષ. ચાલ પૂછી લઉં શું થયું હતું. જો હું સિમ્પથી ગેઇન કરવા માટે આવું નથી બોલી રહી, પણ ઘરમાં અમુક વાતો એવી હોય છે જે જાણવી જરૂરી છે તમારા માટે. તો જણાવો, જાણી લઉં એ વાતને કે કેટલી વાત જાણવી જરૂરી છે. બાજુમાં જે જમવાનું હતું ને તો હું અને મમ્મી બપોરે જમવા સાથે ગયા હતા. મમ્મી એ વાત પર ઘરે આવીને બહુ ઝઘડો કર્યો કે તારે ત્યાં આવવાની શું જરૂર હતી. કોઈ પણ સારો કે નરસો પ્રસંગ હોય ને તો પણ તારે ત્યાં નહીં આવવાનું.
એ તો ખોટું કહેવાય ને આદિ. હું પણ માણસ છું, મને પણ શોખ હોય કે હું બધાની સાથે રહું, જમવા જાઉં, બેસવા જાઉં, વાતો કરું. તારો શોખ તારા પૂરતો જ રાખવાનો. મમ્મી જે કહે એ વાત તારે માનવી જ પડે. મમ્મીએ કહ્યું કે તારે નહીં આવવાનું તો નહીં જવાનું. ફરક શું પડે છે? આ ખોટી વાત નથી કીધી. સમજવાની કોશિશ તું કર. એમને ન ગમે એ કામ તું કરે પછી કે ઘરમાં ઝઘડો થાય તો ઝઘડો જ થાય ને. એમને ગમે છે એ વસ્તુ કર ને તો ઘરમાં ઝઘડો ન થાય. પણ આદિ તમે સમજતા કેમ નથી? હું પણ માણસ છું, મને પણ શોખ હોય ને બહાર જવાનો. અને રહી વાત મમ્મીની, તો મમ્મી તો ક્યાંય નથી જવા દેતા. ગમે ત્યારે ક્યાંય જવાનું નામ પડે એટલે ચોખ્ખી જ ના. હર હંમેશા લગ્ન પ્રસંગ હોય કે કોઈનું મરણ હોય, બધે મમ્મીને જ જવું હોય. તો હું ક્યારે બધાને મળીશ? તો જવા દે ને. જ્યારે એ સામેથી કહે કે હવે મારે નથી જવું, તું જા, ત્યારે તું જજે ને. તારે ભારે ઉતાવળ કે ગમે ત્યાં પહોંચી જ જવું હોય ને તું નહીં જાય તો ફરક શું પડવાનો સામેવાળા વ્યક્તિને? કહીશ મને? ફરકની વાત નથી, પણ મને પણ તો ઈચ્છા હોય ને કે હું ક્યાંય બહાર નીકળું. શું 24 કલાક ઘરમાં જ પડ્યું રહેવાનું? હા, આ લગ્ન કર્યા પછી છે ને એવું જ હોય. હા, અત્યાર સુધી તમે બહાર ફરતા જતા ને, ફરી લીધું, પતી ગયું. હવે ઘર સંભાળીને બેસવાનું. હા, સાસુ કહે ને એટલું જ કામ કરવાનું, એનાથી વધારે કંઈ વિચારવાનું નહીં. અચ્છા, સમજી ગયા હવે. તમે પણ મમ્મી જેવા જ નીકળ્યા. મને એમ હતું કે મારો પતિ મને સમજે તો હું એને વાત કરી જોઈશ, પણ અહીંયા તો બધા સરખા છે. કેમ? તમે તો આખો દિવસ બહાર હો છો તો પણ રાત્રે બહાર જાઓ છો ફ્રેન્ડ્સને મળવા, ચા પીવા માટે. તો તમે માણસ છો તો હું નહીં. મમ્મી રાત્રે પણ તમારી સાથે ક્યાંય બહાર ના આવવા દે. ખાલી એમ કહીએ ને કે આંટો મારવા જવું છે તો પણ ના પાડી દે. પાડી દે ને. હું મારા ફ્રેન્ડ્સ પાસે જતો હોઉં છું. આંટો મારવા ખાલી એકલો નથી જતો કે તને પણ સાથે લેતો જાઉં. તો ક્યારેક મને લઈ જવાય. હા, લઈ જવાય, બરાબર છે, પણ આપણે અઠવાડિયામાં એકાદ વાર બહાર જઈએ તો બહુ થઈ ગયું. અઠવાડિયામાં? છેલ્લા 3 મહિનાથી આપણે બંને ક્યાંય બહાર નથી ગયા. કેટલા દિવસથી કહું છું કે બહાર લઈ જાઓ, બહાર લઈ જાઓ. ઠીક છે, બહાર લઈ જઈશ ને. પછી 2 મહિના તો શાંતિ રાખીશ ને તું. 2 મહિના? હા, તો એવું જ થયું ને. હા, તમે હાલતા ને ચાલતા પુરુષ ફરતા હોય એવી રીતે ફરવા માંગો છો તો એ વસ્તુ ખોટી કહેવાય. સમજવું જોઈએ તમારે. તમારું ખોટું છે. ક્યારે એવું કહ્યું કે પુરુષ ફરતા હોય એમ ફરવું છે? પતિ છો મારા, એટલો તો હક બને ને કે એટલીસ્ટ અડધો કલાક તમારી સાથે બહાર જવું. અરે અમે લોકો બહાર જતા હોઈએ, અમારું રોજનું થયું. જમીને અમારે બહાર જવા જોઈએ એટલે જવું પડે. કેમ? અમે સ્ત્રીઓએ કઈ ગુનો કર્યો છે કે 24 કલાક ઘરમાં પુરાઈને રહેવાનું? અમે પણ માણસ છીએ, અમને પણ ઈચ્છાઓ થતી હોય. હા, તો ઈચ્છાઓને મારી નાખવાની તમારી, નહીં રાખવાની એવી ઈચ્છાઓ. અમે બધું કરી શકીએ, તમારે કોઈ વસ્તુઓ નહીં કરવાની. બહુ સારું. શાંતિથી ઘર સંભાળીને ઘરના કામ કરો તો બહુ થઈ ગયું. એનાથી વધારે શું કામ વિચારે છે? અને પછી કહે છે મમ્મી સાથે ઝઘડો થયો. ઝઘડો થાય જ ને. તું સામે બોલવામાં કઈ બાકી તો મુકતી નથી. સાંભળી લે, હું તને કહી દઉં છું, હવે પછી મમ્મી કહે એટલું જ તું કરીશ. એનાથી વધારે કોઈ કામ કરતી નહીં. અને ખોટી મગજમારી કરવાની જરૂર નથી. તું મને બહાર લઈ જવા માટે કહીશ છતાં પણ હું નહીં લઈ જાઉં. મારી મરજી હશે ત્યારે હું લઈ જઈશ. બહુ સારું. બધાની મરજી ચાલે આ ઘરમાં મારા સિવાય. હા, એવું જ સમજી લે, અમારી મરજી ચાલશે. તું આ ઘરમાં આવી છો ને તો અમે કહીએ એમ કરવું પડશે. અમને લાગશે એમ અમે તને બહાર લઈ જશું, મમ્મી પણ તને લઈ જશે. નથી જોતી તમારી ભીખ, સમજ્યા ને? નહીં જાવ ક્યાંય બહાર. અને હવે તમે કહેશો ને તો પણ નહીં આવું. બસ આ જ સાંભળવું હતું. આ વાત ઉપર મક્કમ રહેજે અને ફરી ન જતી. કારણ કે હાલતા ને ચાલતા તમને લોકોને ફરતા બહુ સારું આવડે, પણ જોઉં છું કે તું ક્યારે ફરે છે. ઠીક છે? ઠીક છે. મીરા, અરે હેતલબેન, આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો બેસીએ. ના ના, હા તો હું કહેવા આવી હતી કે હા હિરલ આંટી ક્યાં છે? કંઈ દેખાતા નથી. મારા સાસુ મંદિરે ગયા હશે અને કાં તો કોઈના ઘરે બેસવા. કામ હતું, બોલાવું? કામ હતું એટલા માટે. પણ ના ના, રહેવા દો, બોલાવવાની કોઈ જરૂર નથી. હા, તમારા સાસુ નહીં તો તમે બંને એક ઘરના છો તો તમને આમંત્રણ આપી દઉં. આપણી સોસાયટીમાં સપ્તાહ બેસવાની છે, ખબર છે કે નહીં? હા, વાત થતી હતી ને, મને ખબર છે, પણ ક્યારે બેસવાની છે ને શું છે ને એ નથી ખબર. તો આજે એમની જ મીટિંગ થવાની છે. સારું. હું તો કહું છું કે સોસાયટીમાં દર વર્ષે આવું કંઈક ને કંઈક સારું કાર્ય થવું જોઈએ. હેતલબેન, તમે જ વિચાર કરો ને કે 7 દિવસ માટે આખી સોસાયટી અને આજુબાજુના એરિયાવાળા ઘણા બધા લોકો જે સાથે મળીને ભોજન કરી શકે, બેસીને કથા સાંભળી શકે, એકબીજાથી નજીક આવી શકે. આનાથી વધારે સારી વાત શું હોઈ શકે? સાચી વાત છે તમારી. જો આ સોસાયટીમાં આવું ને આવું કંઈકનું કંઈક ભક્તિ ભાવનાવાળું થતું રહે ને
તો માણસનો જીવ પણ પોરવાઈ રહે. હા, માણસો જે બહાર જાય છે ને એ ના જાય. આ સોસાયટીમાં કંઈક ને કંઈક આવા કાર્ય થતા હોય તો એ બાને દાન પણ થઈ શકે છે. તમે ફૂલ નહીં તો ફૂલની પાકડી કંઈક તો તમે આપી શકો ને. હા, અને આમ પણ આ કળિયુગમાં ઉદ્ધાર થવા માટેનો એક જ રસ્તો છે, ઈશ્વર. એનાથી મોટું કંઈ નહીં. કઈ તારીખે સપ્તાહ બેસે છે? હા, એ જ આજે મીટિંગમાં ફિક્સ કરવાનું છે. એટલા માટે જ કહેવા આવી હતી કે આજે સાંજે મીટિંગ છે તો તમે ને તમારા સાસુ બંને આવી જશો. અને જો તમારા સાસુ ના આવે તો તમે આવી જજો. સોરી હેતલબેન, હું તો નહીં આવી શકું. મારા સાસુ આવી જશે ને, હું એમને કહી દઈશ. બહાર જવાના છો કે? ના ના, ઘરે જ છું. પણ પણ ઘરે જુઓ તો આવો ને, એ બાને સોસાયટીની બાઈઓ બધી ભેગી થશે ને ગપ્પા મારીશું. એ જ તો વાંધો છે હેતલબેન. ખબર નથી પડતી કે આ વાત કરવી જોઈએ કે ના કરવી જોઈએ. પણ મારા સાસુએ મને ના પાડી છે કે મને કોઈ અધિકાર નથી સોસાયટીમાં કોઈના ઘરે જવાનો, કોઈ સાથે બેસવાનો, વાત કરવા માટેનો. હું આ ઘરની વહુ છું એટલે મારે આ જ ઘરમાં રહીને ફક્ત ને ફક્ત કામ પર ધ્યાન દેવું જોઈએ. અને મારા સાસુ તો એવું પણ વિચારે છે કે જો હું બહાર બેસવા જઈશ તો લોકો મને ચાવી ચડાવશે, મારું ઘર ભાંગશે. એટલે એમની ચોખ્ખી મનાઈ છે બહાર જવા માટે. જો તમે ખોટું ન લગાડો તો તમને એક વાત કહું. આ તમારા સાસુનો સ્વભાવ ને પહેલેથી જ આવો છે, ચીડચીડાપણો. કોઈક ને કંઈક વાત કરતું હોય ને તો પણ તમારી સાસુની નજરમાં તો એવું જ થાય કે આ માણસ, આ વ્યક્તિ આમની ચડામણી કરતું હશે. પણ જો તમે તમારા સાસુનું એટલું બધું પણ મનમાં ના લો, સ્વભાવ એવો છે. હવે એમાં આપણે તો શું કરી શકીએ કહો? તમે આદિભાઈને વાત કરો ને, એ તમારી વાત તો માનશે જ ને કે આ બાબતે તમારા સાસુનું આ રોકટોક કરવું ને એ તો ખોટી વસ્તુ છે ને. કરી વાત, એમને પણ બધી જ વાત કરી. પણ એમનું કહેવાનું એવું છે કે આ ઘરમાં મમ્મી વડીલ છે એટલે મમ્મી જે કહેતા હોય ને એ મારા હિત માટે જ કહેતા હોય અને મારે એમની વાત માનવી જરૂરી છે. હેતલબેન પ્લીઝ, આ વાત તમે કોઈને નહીં કરતા કે મેં તમને આવું કંઈ કહ્યું છે. જુઓ, તમે મારી ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકો છો. આ વાત આપણા બંને સિવાય ક્યાંય નહીં જાય. અને રહી વાત આ મીટિંગમાં આવવાની તો તમે તમારા સાસુને જ કહી દેજો. આ ખોટા ઝઘડા થાય ને ઘરમાં એવું આપણે ના કરાય. ભલે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું જોવો છો ફોનમાં? આ ગ્રુપમાં મેસેજ આવ્યા હોય ને એ જોઉં છું. મારે લગભગ 11 તારીખે કે 13 તારીખે સેવામાં જવાનું થાય. 24 કલાક ફોનમાં ના જોવાય. અરે એવું કામ હોય તો જોવું પડે, સમજે? બરાબર છે. ક્યાં જવાનું થશે તમે કીધું મને? હા, સેવામાં આવે ગમે તે આશ્રમે. ત્યાં કોઈ લેડીઝ આવતી હશે? હા, લેડીઝ આવે જ ને. તો પછી મને કહેજો, હું આવીશ. અરે હું વાત કરશો? સેવા કરવા. એ બાને મજા આવે બધા હારે હંપીને રહીને. હા, મને બહુ ખુશી થઈ. આ તે સેવામાં આવવાનું કીધું નહીં. પહેલી વાર કીધું મેં. બોલી કરે તે કીધું કે હવે મારે બેનપણીને હારે જવું છે એટલે નહીં આવું. પણ આશ કરે છે ને તને લઈ જાય લઈ જાય ને લઈ જાય. તું દર કરે મને કહેશ છો પણ આ વખતે તને લઈ જાય. એક વાત કહું અશોક તમને. બોલ ને. 1 મિનિટ. તારે હું કઈ લેવું છે હાડી? ના, મારે કઈ જ નથી લેવું. અને એક બીજી વાત, મેં તને જેવું કીધું તે એવું મંગળસૂત્ર કરાવી દીધું, બરોબર? તોય કેમ ભૂલી જાશો પહેરવાનું? હે? હા, એ મંગળસૂત્રથી છે ને મારી ડોક તતડી ગઈ છે એટલે મેં કીધું થોડુંક સારું થાય ને પછી પહેરું એમ. તો પણ તારા ગળામાં મંગળસૂત્ર ન પાડો એટલે હું તતડી જાઉં છું કે આના મંગળસૂત્ર કેમ નથી પહેર્યું. અશોક, આવું ન બોલાય. આ જો આમ જો એનથી બધું છે ને બ્લેક બ્લેક થઈ ગયું વાંધો નહીં, કઈ વાંધો નહીં, પણ થોડુંક છે ને કાંક લાલ ઉપર કાંક કરજે આમ, નકર પછી કોક કહે કે તમારે મંગળસૂત્ર પહેરું છું ને એટલે સેથો પૂરવાની કોઈ જરૂર જ ના પડે. લાયસન્સ તો સાચું મંગળસૂત્ર હોય પણ આ ડોક ઓલી થઈ ગઈ છે ને એટલે ઘડીક સાઈડમાં કાઢીને મૂક્યું. ઘડિયાળ પહેરવામાં અને આ વીંટિયું પહેરવામાં કાંઈ નથી નડતું. આ કાનમાં નાકમાં ન્યા કાંઈ નથી નડતું, ખાલી મને પહેરવામાં વાંધો આવે. સોરી, બસ હવેથી મંગળસૂત્ર ક્યારેય નહીં ઉતારું. અરે કઈ નહીં, હું મજાક કરું છું સમજી? તને તો ખબર છે ને મને મજાક કરવાની આદત છે. હું શું કહેતી હતી તમને કે હા. આપણે બાજુવાળા મીરાબેન નહીં? હા મીરા, હા હા આજે હું એમના ઘરે ગઈ હતી. આપણી સોસાયટીમાં સપ્તાહ બેસે છે કે હા, નહીં? હા. તો આજે સાંજે લેડીઝોની મીટિંગ છે બધી. વાહ ભાઈ વાહ, આ તો બહુ સારી વાત કહેવાય. હું તને શું કહું, બીજી કા ત્રીજી લાઈનમાં જ બેસજો એટલે હરખું સંભળાય.
હા, અને પાછળ બેહીને તો મને ખબર ન કરી તું ત્યાં વાતું જ કર્યા કરી. હા મારા કાન એમ તો સારા જ છે હો. હા અને બીજી વાત એ કે હું તે એમના તો હમણાં એક વાત કરવાનું કીધું અને કીધું કે મીટિંગ છે. હવે બીજી વાત ક્યાંથી આવી? સાંભળવાનું છે. હા બોલ લે. હા, જો એ મીટિંગમાં છે ને ઘરે ઘરે કહેવા જવાની જવાબદારી મને આપી હતી. અરે એટલે વાહ. હું એમના ઘરે કહેવા ગઈ ને હા તો બિચારાએ એવું કીધું કે એની ઉપર છે ને જુલમ થાય છે. સુલમ થાય છે? હા, હે? મીરાના સાસુ છે ને એ હા મીરા ઉપર ત્રાસ ગુજારે છે. એવું કહે છે કે તું આ ઘરની વહુ છે અને આ ઘરની વહુને બસ ખાલી એકલા ઘરના કામ જ કરવાના હોય, બાકી આ સોસાયટીમાં બેસવા ઉઠવાનું નહીં, કંઈ પણ એવી જગ્યા હોય તો ત્યાં જવાનું નહીં, સોસાયટીમાં કંઈ પણ વાર તહેવાર પ્રસંગ હોય તો નીચે જવાનું જ નહીં. હવે તો તુંય સાંભળી લે. તુંય હવે એને ઘરે નહીં જાતી. કેમ આવું કહો છો? અરે એના હાવ હું ઓળખું છું. એનો સ્વભાવ છે ને હાવ છેલ્લા નંબરનો છે, સમજી તું? એટલે ન્યા નહીંથી જવું આપણે હવે. અને કેવા જવાનું થાય ને તો ઓલા કોમલબેન રહ્યા ને એને મોકલજે. પણ અશોક, એ બિચારી કેવી સારી સીધી છોકરી. હા ભાઈ હું સમજુ છું, પણ એના ઘરમાં બધા વ્યક્તિ રહ્યા ને ખાલી એના હાહરા રહ્યા ને એ એક વ્યક્તિ છે એના ઘરમાં. સાચી વાત તમારી, પણ એનું તો કઈ આ ઘરમાં હાલતું નથી. હાલતું નથી. એ જ વાંધો છે ને. પણ હું તમને શું કહું, હા. હા તમે નરેશભાઈને જઈને વાત કરો ને. હા, મેં તો મીરાને કીધું કે તું તારા હસબન્ડ હારે વાત કર, તો મને કહે કે મારા હસબન્ડ પણ મારી વાત નથી માનતા. સાચું કહું ને તો મારાથી તો આ વાત સાંભળીને રહેવાનું જ નહીં. એ વાત હાચી. હવે હું નરેશભાઈને વાત કરું અરે માણસ પણ એ મારી વાત માનશે? એ કે તું મને આપણી ફરજમાં આવે કે આપણી સોસાયટીમાં જ આપણા પાડોશીમાં કંઈક ખોટું થઈ રહ્યું છે તો આપણે સમજે તો સમજાવવાની ફરજ આવે કે નહીં? એ વાત હાચી તારી. કોકનું સારું થતું હોય તો આપણે શું વાંધો? હે હે જ ને. કાંઈ વાંધો નહીં. હું નરેશભાઈને છે ને આજ જ મળે વાત કરી જે જોજો. તો. પણ આવું કેમ કરતા હશે? એક તો માંડ લગન ત્યાં હોય અને આ છોકરાની મમ્મી જેમ આવે એમ જુલમ કરે, ત્રાસ ગુજારે, તો આમ શું કામ કરતા હશે? એ એક વાત મને નથી સમજ પડતી. બાકી તને કોઈ દી કોઈએ કાંઈ કીધું? હે ભલે આપણા બા બાપુજી છે એ દેહમાં રહેતા હોય, આપણે અહીં રહેતો, પણ આપણે દેહમાં જ આવીએ તો એ તને કોઈ દી કંઈ કહે? કોઈએ કંઈ નથી કીધું. અને મને તો એમ જ થાય છે કે બિચારી એ પણ માણસ છે, એ પણ 5 જણા વચ્ચે બેસે ઉઠે કંઈક શીખે જાણે જોવે. હે સવાલ જ નથી ને. કંઈ નહીં, તમે વાત તો કરી જોજો. વાંધો નહીં, હું આજ જ વાત કરી જોઈ. બોલ અશોક, તું ઘણા સમય પછી આવ્યો. આપણે આમ સોસાયટીમાં ભેગા થાય, પણ હું તો આ જો ગેલેરીમાં બેઠો હિંડોળે એકલો હોઉં. રોજ પેપર આયા વાંચું, ચા આયા પીવું, બધું આયા બેહવાની મજા જ કંઈક ઓર છે. હા સાચી વાત. આ બધું ખુલ્લું રહ્યું એટલે પવન આવ્યા કરે અને મજા આવે. બાકી આ વરે ગરમી પાછી એટલી પડી છે. હા, ગરમી તો છે જ ને. હા શું સાચી થયું વાત અશોક? છે. તારા ધંધા પાણી સારું હાલે છે તારે? હા હાલ્યા કરે. ઓફિસે જાઉં છું જોવો ને. આજે ઓફિસે જાશો આમ મૂડ બનાવીને જવાનું, એમ તો આમ લટકતું મોઢું કરીને જાય ને ઓફિસે તો તને તારી પ્રગતિ નહીં થાય. એ વાત હાચી. હવે ઓફિસે જ આવીને ત્યાં કે મંદી હાલે છે ના હાલે છે એટલે કામમાં ધ્યાન રાખજો ને જરીક આમથી જો આમ નહીં એને હાલે. જે કહેવું હોય એ કે. જો આપણે ઓફિસે જ આવીને તો આમ એકદમ બની ઠણીને અને એકદમ આમ આપણે એમ અંદરથી ઉમંગ થવો જોઈએ કે નહીં મારે આજ ઓફિસે જવું છે ને કામ કરવું છે, ઓફિસે જવું છે ને કામ કરવું છે. અંદરથી ઉમંગ થાય તો આપણે આગળ આવી. બાકી ઘણા તો માણસ એવા મેં જોયા છે કે જે ઓફિસે જતા હોય ને થોડું જેલમાં કેદીને કેમ મોકલતા હોય એમ લટકતા મોઢે જાય, અને એનો એ માણા પાછો જ્યારે ઘરે આવે ને હાજે ત્યારે એકદમ જુસ્સામાં હોય. બસ જેવી રીતે ઘરે આવે ને ત્યારે જેવો જુસ્સો હોય ને એવો જ ઓફિસે જ આવીને ત્યારે જુસ્સો હોવો જોઈએ, તો જ માણસની પ્રગતિ થાય. સાચી વાત છે તમારી. અને તમારી તો આવી વાતો સાંભળીને મારામાં ઘણો બદલાવ આવ્યો છે સમજ્યા. પણ આ શેઠ એમ કહે ને કે મંદી હાલે છે એટલે થોડુંક ધ્યાન રાખજો, એટલે સવારે જતા હોય ને તો એ વિચાર આવે કે કઈ કહે નહીં ને. આ જો આપણે કામ કરવાની લગન હોય અને આપણે જો દિલથી કામ કરતા હોય, મન લગાવીને કામ કરતા હોય, નહીં આ કામ નથી, આ મારી પૂજા છે, મારી ભક્તિ છે, મારું જ બધું આમાં બધું મારું સર્વસ્વ આ જ છે, બસ એ પ્રકારે આપણે કામ કરતા હોય ને તો એ કામ છૂટી જાય તો કાંઈ નહીં, ભગવાન છે ને બીજું કામ તરત જ આપી જ દેશે. મતલબમાં આપણે ઈમાનદારી રાખવાની કામ પ્રત્યે, ક્યારેય બેદરકાર કામ પ્રત્યે ક્યારેય નહીં થવાનું. શેઠની નજર હોય કે ન હોય ઉપરવાળો જોવે છે, એ આપણી નોંધ લે છે. સારી દ્રષ્ટિથી કામ કરતા છું, સારા વિચારોથી કામ કરતા છું, ઈમાનદારીથી કામ કરતું છે ને તો આપણો શેઠ ભલે નોંધ ન લે, બાકી ઉપરવાળો બેઠો છે ને એ બધી નોંધ લે. એ વાત તમારી હાચી. પણ હું તમને આજ
એક વાત કરવા આવ્યો છું. હાસીને એ તો મને ભૂલાય જ ગયું. બોલ બોલ, તું આ આવવાનું કારણ શું કે એમનામાં આવ્યો હવે ને એ મને આ બધી મને આ બધી વાંચીને આ બધું મગજમાં નોલેજ એટલું બધું વધી ગયું ને જ્યાં લગી કોઈક મળે ને ત્યાં લગી હું ન કરું. હા, તમારા ઘરની તમને કંઈ ખબર છે કે નહીં? ઘરમાં જે હાવો ના નાના મોટા બોલું બધું હોય, નાની નાની વાતમાં હોય બધું એવું હોય, એવું બધા ઘરમાં હોય હાલે ખાંચું. નાના મોટાની નથી વાત. આ મારી ઘરવાળી છે ને એ મીરા ભાભી પાસે આવી છે. એટલે મીરા ભાભીએ છે ને બધી વાત કરી કે મારા હાહુ મારી ઉપર બહુ ત્રાસ ગુજારે છે, અને આદિભાઈ એ હોતી નકરા ખીજાયા જ કરે છે. તો નરેશભાઈ, આ સોસાયટીમાં તમારી ઇજ્જત છે, સમજ્યા તમે? આ વાત હવે અમને ખબર પડી છે. કાલ સવારે મીરા ભાભી કદાચ ભૂલમાં કોઈ બીજાને કહી દે તો એને ખબર પડે. તો હું એમ કહું છું કે ઘરે તમે જરીક ધ્યાન આપો ને. જો અશોક, હવે તને સાચી વાત કરું ને, આ વાતની મને ખબર જ છે, પણ મારે એમ કે મારી ઓ આજ સુધરશે, કાલ સુધરશે, પણ હવે વાત છે ને આ ઘરની બહાર વહી ગઈ છે. આજ તને ખબર પડી છે, કાલ બીજાને ખબર પડશે, અને એ માનો ભલે ને ખબર પડે, પણ આ તારી કાકી છે ને એ હાવ એટલે હાવ ખોટો જુલમ કરે છે. કાંઈ એટલે કાંઈ વાતમાં હોય ને તો એના છે ને વગોણા કરે છે. એ વાતમાં એને વાતમાં ટૂંકે એમ. વાત જ એ છે ને, અત્યારે તમને ખબર છે માંડ લગ્ન થાય છે. અત્યારે છોકરીઓ મળે છે, કેટલા ધોળા કરે તઈ માંડ લગ્ન થાય છે. હા. તોય બધાય નિયમ તો બધાય મૂકેલા હોય કે અમારી છોકરી આ કામ કરશે, આ નહીં, ફલાણું ઢીકડું, બરોબર. તો પછી અત્યારે આના લગ્ન થઈ ગયા છે, એક સંસ્કારી દીકરી તમારી ઘરે આવી છે, તો જરીક મારા કાકીને છે ને સમજવાની જરૂર છે. હા, એ વાત છે તારી, બરાબર વાત છે. એમાં હું એ સમજે નહીં. અને જ્યારે આ મારી મીરાને તો હું બહુ સારી રીતે ઓળખું છું. બહુ એટલે બહુ સારી છે, ડાય છે, સંસ્કારી છે, બધાય ગુણ એનામાં છે. પણ તારી કાકીને કોને ખબર એની અરે હું દુશ્મનાવટ છે ને. એની હારે એની તો વાત છોડો તમે. હું તમને કેમ નરેશભાઈ ક્યારેક કહું ને ક્યારેક કાકા કહું, હું એને એમ ભાભી કહું ને કે હિરલ ભાભી, એટલે મને કીધે કે તારે કાકી જ કહેવાનું. હું કહું હા વાંધો નહીં, હવે કાકી કહે. એ મારી ઉપર એટલા રાયડું નાખવા મળે, એટલે હું છે ને જેમ બને ને એમ એને ઓછો જ બોલાવું. અરે એ તો વાત છોડને, પણ હવે આ જે વાત તું લઈને આવ્યો છો હા. એમાં તો મારે હવે જરીક કહેવું જોઈએ ને, સમજ્યા? અને જો નહીં માને નહીં તો મારે આકરા પગલાં લેવા જોઈએ એની માટે. આકરા પગલાં લઈ જ લેજો, હું તો એમ કહું છું. નકર પછી ક્યારે આ નાનો ઝઘડો છે મોટો સ્વરૂપ ક્યારે લે ને કાંઈ નક્કી ન કહેવાય. ના ના, તારી વાત બરાબર છે. હા, હાલો તો હું જાઉં. પાછા એ ઘરે આવશે ને તો એમ કહે કાંઈ કેમ આવ્યો હતો. હું બેહાડી છે ક્યારની? કઈ કામ છે તમારે? આપણે દીકરી નથી એનો મતલબ એમ નહીં કે આપણે આખી દીકરી છે જ નહીં. આપણે આ વહુ છે ને આપણી ઘરમાં વહુ, એ આપણી દીકરી જ કહેવાય, એને દીકરી જ માનવાની હોય, એ કંઈ વહુ નથી. હા, તમે આવી નાની નાની વાત કરવા માટે અહીંયા બેસાડી છે. મને એમ કે એવું કહેતા હશે કે હાલ આપણે આમ ક્યાંક બેસવા જાય, પણ એવી તો કોઈ દી વાત જ ન હોય. આ ગમે ત્યારે બેસાડે ને એટલે કાંઈક ને કાંઈક આવી જ વાતો કરીને બેઠા હોય. આ દીકરીની વાત આ છે તે છે, હું કરવાની જરૂર છે? શું છે? અરે હું તને એમ કહું છું કે આ ગામ આખું વાતું કરે છે, તું કાંઈ ઓછો અત્યાચાર નથી કરતી. કોની પર? મીરા ઉપર ફાવે એમ બોલવું, કામ બેસાડી કરે છે તોય એમાં ખોજણી કાઢવી, આ કામ નથી કરતી, ઓલું કામ નથી કરતી, અને કેવા તું એને મેના ટોણા મારે છે. તો એ બિચારી હારી છે તો આ ઘરમાં ટકી છે, બીજી હોય ને તો વહી જાય, અને એ વહી જાય ને તો બીજો કોઈ આયા મોજો ભાઈ આપણને દેહે નહીં, દીકરી હોય નહીં. આમ જો, મારો દીકરો એટલો બધો કંઈ ખરાબ નથી કે એને બીજી ન મળે. અને બીજી વાત કે સોસાયટી વાળાની વાત કરો છો ને, એ તો વાત બંધ જ કરી દેજો. જે ઘરમાં ઘટના ન બનતી હોય ને એ પણ આખા ગામમાં ફેલાઈ જતી હોય છે. તો પછી ભલે ન ફેલાય, મને કેટલા ટકા? આ તો મને સોસાયટી વાળાએ કીધું, બાકી મને તો ખબર જ હતી તું આવું બધું કરશો. મારે એમ કે આ સુધરશે, કાલ સુધરશે, પણ તું કાંઈ સુધરવાનું નામ નહીં લે. એટલે હું તને કહું છું હજી તું સુધરી જાય એમ, જો તારે સુધરવું હોય તો. અરે તારા લગ્ન થયા, આપણા બેને લગ્ન થયા ત્યારે તું આ ઘરમાં આવી હતી, ત્યારે મારા બા તને કેટલું સાચવતા હતા એ બધું તું ભૂલી ગઈ. એટલે એવું કે તમારા બા જેવી રીતના મને સાચવતા હતા એમ જ મારે મારી આ વહુને સાચવવાની. વહુને આજકાલની વહુને છે ને હથેળીમાં નહીં પણ મુઠ્ઠીમાં રાખો ને તો જ હરખી રહે. અને અમારી વખતે અમે બધી બહુ સારી હતી, એટલા માટે અમારી સાસુએ અમારા પર અત્યાચાર નથી કર્યો. અરે આ મીરા જે હારી છે તેમ તારે, અને જેવી હોય એવી એ તારું કહ્યું તો કરે છે ને. આ ઘરના એવું એક કામ ન હોય કે જે ન કર્યું હોય.
સામે બોલે છે કાંઈ પણ કીધું નથી થતું. કાંઈ પણ એક શબ્દ બોલું ને તો તમે 10 શબ્દ પાછા આવે છે. અરે પણ તું કહેતી હોય ને ખોટું હોય તો સામે બોલે આવે. હવે તારે છોકરી હોય આપણે છોકરી હોય માની લે અને એ કંઈક તને કહે અને એ તને વળતો જવાબ આપે તો તને હમુનું ગમે. હોય મારી દીકરી જો મને જવાબ આપ્યો, દીકરી કરે એ ગમે, બાકી દીકરાની વહુ કરે એ ન ગમે. આ કેવું લે? ભૂલ થાય છે તમારી. દીકરી હોત ને તો ખબર પડત કે હું એની સાથે પણ કેવું વર્તન કરું છું. આ જે વસ્તુ ન કરવાની હોય ને એ ન જ થવી જોઈએ અને જે હું કહું ને એ જ થવું જોઈએ. નહીતર આ ઘરમાં કોઈનું ચાલશે નહીં મારા સિવાય. પસ્તાવાની છો તું? નહીં પસ્તાવ ને, નહીં પસ્તાવ. પસ્તાવો તો તમે, કેમ કે દીકરી દીકરી કરીને બધી છૂટ આપો છો ને એટલે. અરે અત્યારે તારી ઉંમર નથી થઈ, પછી હાથ પગ નહીં હાલે અને આપણે બે રહેવું અને બા તો અત્યારે કાંઈ નથી કરી શકતા, પછી શું કરશે? આપણે બે રહેવું ને એકલા રહેવું ને, ઓલી એક વહુ હતી એને હાસ્યું હોત ને તો સારી હતું. ભૂલ થઈ તમારી. દીકરા અને વહુ ગરડા થાય ને એટલે એના સાસુ સસરા જે મિલકત હોય ને એ પ્રમાણે સાચવે. આપણે તો એવું કંઈ છે નહીં કે ઓછી મિલકત છે. આપણે પ્રોપર્ટી ઘણી બધી છે એટલે સચવાઈ તો જશું જ. પણ હું જે કહીશ ને એ તો થવાનું જ છે, કેમ કે આજ દિન સુધી હું કહું ને એવું થયું છે અને એ જ થશે એટલા માટે. અરે પણ તું આમ બધી મંદિરે જા, સપ્તાહ સાંભળવા જા, મોટે મોટે જ્ઞાન દેતી હોય બધાને બાઈઓને સોસાયટીમાં, તો એ બધું તું કરશો તો એમાંથી કાંઈ આમ બોધપાઠ ન લે? લીધો ને? બોધપાઠ લેવો પડે. એ આપણે ખાલી સાંભળવાથી કાંઈ આપણું જીવન પવિત્ર નથી થતું. એ સાંભળવીને એમાંથી ખાલી એક વાક્ય જો આપણે જીવનમાં ઉતારવીને તોય બેડો પાર થઈ જાય. ઘણું બધું ઉતારું છે. હા, તમારે મને જ્ઞાનનો ભંડાર અહીંયા ઠલવવાની કોઈ જરૂર નથી. હા, અને આ બધા દોસ્તારો નાના જાઓ ને ત્યાં જ્ઞાનનો ભંડાર ઠલવજો, અહીંયા નહીં. અને તમારે છે ને અમારા સાસુઓની વાતનો કોઈ વહીવટ કરવો નથી થતો. અરે વહીવટ કરવો જ પડે ને, કારણ કે ખાલી તારી વહુ નથી, મારા દીકરાની વહુ છે. એને કાલ સવારે કંઈક જો એ વહી જાય ને તો ખાલી આ તારી વહુ નહીં જાય, આ ઘરની વહુ વહી જાય, આ ઘરની આબરૂ જાય. બધાને એમ થાય કે જો એની હાહુ છે ને એ જ હશે ખરાબ, ભાવે એમ બોલતી હશે એટલે બહુ ટકી નહીં. અને જો આપણે આપણી દીકરી દેવું તો એને નહીં ટકવા દે. હું કામ આપણે કરવું જ જોઈએ. પણ હું એવી જગ્યા બધી લઈ આવીશ ને વહુને કે કોઈ એને કહી જ નહીં શકે. સમજા? અમેરિકા જઈશ મારા દીકરાની વહુ ગોતવા. નહીં મળે. વહુ તો ઘણી મળી જાય, પણ એની હારી સંસ્કાર, સભ્યતા, સારો સ્વભાવ, સારું વર્તન એ એકે વસ્તુ નહીં મળે. ખાલી વહુ જ મળશે. અને એ કેવી તને માથું ભાંગેવી તારી સામે તાડુકીને જવાબ આપશે, ફાવે એમ બોલશે તારી સામે, ત્યારે તને આ મીરાની કિંમત સમજાય. બસ લ્યો, એવી સમજણવાની જરૂર નથી. કિંમત સમજાશે. હા, ખરાબ આવે આપણી સામે હોય ને તો જ આપણને હારાની કિંમત સમજાય. બાકી આપણી સામે બધું સારું હોય ને તો સામેવાળો ગમે એટલો સારો હોય એ ન સમજાય, આપણને ખબર ન પડે કે આ સારો છે એમ. તમારા લવારા બંધ કરો ને તો સારું છે. મારે તમારી વાત કોઈ સાંભળવા નથી થતી. મીરા, મીરા ક્યાં ગઈ? શું થયું મમ્મીજી? શું નથી થયું ને એ કે? લો, શું નથી થયું? કેમ દુશ્મની છે તારે મારી યારે? જરાય નહીં. તમારે છે મારી સાથે. તો ઘરમાં જે વાત બને છે, જે વાત થાય છે એમને બહારથી કેમ ખબર પડે છે? કઈ વાત? એ જ કે સોસાયટીમાં હાલા અશોક અને હેતલ છે ને એના ઘરે પ્રસંગ આવવાનો છે, તો પછી સોસાયટીમાં મને વાત ખબર પડે છે કે અહીંયા પ્રસંગ છે અને તમારી વહુને કહેવા આવ્યા છે, તો પછી મને કેમ નથી કહેવાતી? અચ્છા, આ સપ્તાહવાળી વાત કરો છો તમે? હા. સોરી મમ્મીજી, ભૂલી ગઈ હું. હેતલબેન આવ્યા હતા ઘરે કહેવા માટે. એક મિનિટ, ખાવાનું નથી ભૂલાતું? તો વાત કેમ ભૂલાઈ જાય છે? પણ એ તો કહું છું ને, એ આવ્યા ને ત્યારે તમે ઘરે નહોતા. એમણે મને ચોખ્ખું કહ્યું હતું કે તમારા સાસુને કહી દેજો, પણ હું કામમાં ને કામમાં ભૂલી જ ગઈ. વાહ. તો હવે કહું છું ને, આ 10 તારીખથી સપ્તાહ બેસે છે. સોસાયટીના બધા મેમ્બરને આમંત્રણ છે. બધાને આખા કુટુંબ સાથે જવાનું છે. આપણે બંનેને પણ કુટુંબ સાથે જવાનું છે. સાસુ વહુ એક સાથે નથી જવાનું. પણ કુટુંબમાં તો સાસુ બહુ સાથે જ જાય ને. કીધું ને, પહેલા પણ 575 વાર કીધું છે કે ક્યાંય પણ પ્રસંગમાં તારે હાજરી નથી આપવાની. તું નકટી છો? બસ મમ્મીજી, હવે કહ્યું તો ખરા કે ભૂલી ગઈ હતી એમ. પછી એકની એક વાતને ગાયા શું કરવાની હોય? કેટલી ભોળી બને છે. હવે મને એમ લાગે છે કે બીજી પણ વાત ખબર પડી ગઈ લાગે છે, એટલે અત્યારથી પ્રેક્ટિસ ચાલુ કરી દીધી છે ભોળાપણનું. શેની? એ જ કે તારી ઘરડી સાસુ આવી રહ્યા છે. બા આવે છે. વેરી ગુડ. બા આવશે ને
તો મને કેટલી મજા આવશે. બા મારી સાથે વાતો કરશે, મારે કંઈ જ્ઞાનની વાત કરવી હોય ને, કંઈ જાણવું હોય ને કે ઇતિહાસમાં શું હતું શું નહીં, તો બા બધું મને સમજાવે. તમને ખબર છે આ શીરો કરતા નહોતો આવડતો ને, એ તો બાએ જ શીખવાડ્યો હતો. આ વખતે શીખવું છે કે આ બાજરાના રોટલી રાબ કેમ બને, આવડતી જ નથી કોઈ વાતે. વાહ, સારું થયું બા આવે છે, મજા આવી. ચાલો 1 મિનિટ ઊભી રહે. ડોસી ભલે આવે પણ એની સામે બહુ ડાયવ થવાની કોઈ જરૂર નથી. અને તારું સારાપણું છે ને એની સામે બતાવતી નહીં. અને એવું ન કહેતી કે મારી સાસુ આમ ને મારી સાસુ તેમ. જો એ આવશે ને તો હું તને કામમાં મદદ કરાવીશ, પણ છે ને એને ખબર ન પડવી જોઈએ કે બધું કામ તું કરતી હતી આજ દિન સુધી. એમને શું કહેવાનું કે તમે કેવા છો? એમને તો ખબર જ હોય ને કે એમની વહુ એકદમ શું સારી વ્યક્તિ છે, 5 માણસમાં પૂછાય એવી વ્યક્તિ છે. તમે સારા છો તો ગરડા સાસુમાં તમને સારા જ કહેશે. એ તો સારા જ કહેશે, પણ આજે તું તારા સસરાને વાત કરે છે, સોસાયટીમાં બધાને વાત કરે છે કે મારી સાસુ આમ કરે, મારી સાસુ તેમ કરે, તો આખા ગામમાં વાત ફેલાવી દે એટલે એ ડોસીને ખબર પડી જાય. બિલકુલ નહીં મમ્મીજી, હું એવી વ્યક્તિ જ નથી. કોણે કીધું નથી? આ મને કેટલાએ કીધું સોસાયટીમાં કે તમે તમારી વહુ પાસે કામ કરાવો છો, તમારી વહુને હેરાન કરો છો, વારંવાર ટોક કરો છો. આ તું કહેતી હશે તો જ ખબર પડતી હશે ને. આ તમે આટલું ઊંચા અવાજે બોલો ને, આ વાત બધી બહાર સંભળાતી હોય અને ક્યારેક કોઈએ સાંભળી લીધું હોય. હું તો એમ જ કહું છું કે ધીમેથી વાત કરવી જોઈએ. અને રહી વાત આ સપ્તાહની ને આ ગઢા સાસુમાની, મને બધી ખબર પડી ગઈ છે કે તમે કોઈ વાતમાં ખુશ ના હોય. આમ જો, મને છે ને શિખામણ આપવાની કોઈ જરૂર નથી, કોઈ વાત સંભળાવવાની જરૂર નથી. હું સમજેલી છું અને મને બધી ખબર પડે છે, કેમ કે હું આ ઘરની વડીલ છું, બરાબર છે? એટલે મારા સાસુની સામે તારે કોઈ ડાયવ થવાની જરૂર નથી, બરાબર છે? અને મારી વાતના કોઈ ફજેતા કરવા નથી થતા એની સામે. ઓકે, સમજી ગઈ. એકની એક વાત હેતલ અહીંયા આવીને કહી જાય છે કે સપ્તાહમાં આવજો, છતાં પણ એ વાત ભૂલી જાય છે આવડી મોટી. ખાતા નથી ભૂલતી ટકે ટકે. થઈ ગઈ મમ્મીજી, ભૂલ થઈ ગઈ મારી. તારા જેવી વહુ કરતા તો છે ને આ મારા દીકરાને વાંઢો રાખ્યો તો સારું હતું. અરે પણ તમારું બ્લડ પ્રેશર હાઈ થઈ જશે કાં તો લો થઈ જશે. તારે સારું ને, મરી જાવ તો વાંધો નહીં, ટેન્શન નહીં. સાસુની કચકચમાંથી તને છુટકારો મળી જાય. બસ મમ્મીજી, હવે બસ. ક્યારની સાંભળું છું તમારી વાતોને, પણ મરવાનું ન બોલો. તમને ખબર છે 24 કલાકમાં એકવાર સરસ્વતીમાં આપણી જીભ ઉપર વસવાટ કરતા હોય છે. નહીં ક્યારે એ વાત સાચી પડી ગઈ તો જેવા છો એવા મારી મા સમાન છો, અને તમારા વગર મને બિલકુલ ન ચાલે. તમે જ્યાં સુધી મને ગુસ્સો ન કરો ને, મને તો ખાવાનું ન પચે. હું સમજી ગઈ, હું બાની સામે કંઈ નહીં બોલું. શાંતિથી રહો તમે અને ખુશી મનાવો કે બા આવે છે. વેરી ગુડ. કેટલી બુદ્ધિ વગરની છે. બુદ્ધિ વગરની એ છે કે હું છું? હા, મારી સામે આવી રીતના ભોળાપણનું નાટક કરે છે કે સાચું એટલી ભોળી જ છે. અશોક, હા. આ ક્યારના શું વિચાર કરો છો? હું તમને એમ પૂછતી હતી કે તમે વાત કરી ગયા હતા? હું કહું તને હવે? શું થયું? એટલે તમે એમની ઓફિસે ગયા હતા, ઘરે ગયા હતા કે બહાર મળ્યા કે હજી મળ્યા જ નથી? હું છે ને એની ઘરે કોઈ હતું નહીં ને એટલે એને ઘરે જ મળ્યો હતો. આ બહાર એને ઓલો હિસકો છે કે નહીં, ખાટ, આપણે દેહમાં ખાટ કેવી, ત્યાં મળવા ગયો હતો. તો શું થયું? કીધું? હા, બધી વાત કરી, પણ મને નથી લાગતું કે નરેશભાઈ આ વાતમાં કાંઈ ધ્યાન આપીએ. કે એ બિચારા હાવ ઢીલું બોલતા હતી કે બધી મને ખબર જ છે, પણ હવે મારે કેટલું કે એને સમજાવવી. તો એણે એમ મને કહીને પછી આ માન આપી દીધું છે કે હું વાત કરી. મેં તો તમને પહેલા જ કીધું હતું કે આ નરેશ અંકલનું ઘરમાં કાંઈ ચાલતું જ નથી. એને તો આ હિરલ આંટી છે ને, રાત કે તો રાત ને દિવસ કે તો દિવસ, એ બિચારાને તો બસ એક જ કામ, હિરલ આંટીને પૂછ્યા સિવાય તો નરેશ અંકલ પાણી પણ ના પી શકે. બોલ, આટલું એનું એના ઘરમાં નથી ચાલતું. તો હા, તો આપણી ફરજ આવી. હવે એને તો ખબર પડી ગઈ. કાલ સવારે એની વહુ સાથે કંઈક ભરું ભૂલું થયું તો હા, એને જાણ હોય તો એક વસ્તુ અલગ કહેવાય ને અશોક. હા, એક વાત કહું, આ તારા જીવનમાંથી નહીં ઘણું શીખવા જેવું છે આ હિરલ આંટીને. આ તે દિવસે ભૂલ કરી હતી ખબર છે? તે મને આ વાત કરી ત્યારે કે તે મંગળસૂત્ર નથી પહેર્યું તો પહેરી લેજે. તો આજે જોયું તે મંગળસૂત્ર પહેરેલું છે. તો એની ભૂલ છે એ એને સમજાઈ જાય એટલે બધું રેડી થઈ જાય. એટલે આ બધું કઈ માથાકૂટ જ ન થાય. સાચી વાત છે તમારી. આ તમે મને
તમે કીધું એકવાર એટલે મેં તમારી વાત માની લીધી કેમ કે તમારી વાત રાઈટ હતી. મંગળસૂત્ર નહોતું પહેર્યું, સેથો નહોતો પૂર્યો તો એ તો ખોટું જ કહેવાય. એ વસ્તુ હું પણ સમજી ગઈ. પણ જો અત્યારે વાક છે હિરલ આંટીનો, તો હિરલ આંટીને પણ આમ આવી રીતના કોઈક સાચો માણસ ને ખરો માણસ બે શબ્દો કહે ને તો હિરલ આંટીને માનવા જોઈએ. પણ સાચું કહું ને તો કોઈનામાં હિંમત જ નહીં થતી હોય. હિંમત ક્યાંથી થાય? આખી સોસાયટીમાં એને બદનામ કરી નાખે. તાણીથી બોલવા મળે એટલે બધું પબ્લિક હિરલ બાજુ. બરાબર છે. હિરલ થઈ ગયું છો. આવું ના અહીંથી ક્યાં ટેન્શન છે? અહીંયા ક્યાં કોઈ સાંભળે છે? હું સાંભળું છું ને, હું કહી દઈશ કે મારા હસબન્ડ તમને હિરલ કહેતા હતા એમ. હે? કહી દેજે. મારે શું છે? હું ક્યાં ઘરે હોઉં? બાદ છે તારી હારે, બાદ છે તારે બાંધી લેવાનું. જો સાચું કહું ને તો મને તો એ ટેન્શન થાય છે કે જલ્દી મીરાની લાઈફમાંથી આ પ્રોબ્લેમ જાય ને તો સારું. એક વાત કહું, તમે તો મને કેટલો સપોર્ટ આપો છો, નાની મોટી હર એક વાતમાં આપો છો. પણ આ હાદીભાઈને આવું ના કરવું જોઈએ. હાદીભાઈને તો સપોર્ટ આપવો જ જોઈએ. પણ હાદીભાઈ પણ એની મમ્મીની વાતોમાં આવીને ચડી ગયા હશે કે XYZ કંઈ પણ હોય, પણ હાદીભાઈને પોતાની પત્નીનો સાથ તો આપવો જ જોઈએ. મારી વાત સાંભળ, પત્નીને સાથ આપવો જોઈએ બરોબર, પણ હું તને શું કહું છું કે હો વાતની એક વાત, હવે તું મને એમ નહીં કહેતી કે હવે આદિભાઈને સમજાવો. હું નથી સમજાવવાનો એને. આપણી ફરજ આવે ને. ફરજ વાત હાચી. સાચું કહું, હા મને યાદ આવી ગયું જો વાતમાંથી. હું શું કહેતી હતી તમને કે આ મીરા કહેતી હતી કે એમના ગામડેથી એમના ગરડા સાસુ આવવાના છે. તો વધારે બિચારી હેરાન થાય. શું વધારે હેરાન થશે? એ તો સારા છે. અને આ હિરલ આંટી એનાથી બહુ જ ડરે છે. હે? હા. અરે પણ તો મારી વાત સાંભળ, તારે છે ને શું કરવાનું ખબર? તારે પેલા એના ગૌઢા હવું આવે છે ને એને આ બધી વાત કરી દેવાની. નો કરાય અશોક. તો પછી આ મીરા ભાભીને કે એ બધી વાત કરી દે. નો કરીએ કે અશોક. એના ગરડા સાસુ આવે છે ને એ તો 2-4 દિનના મહેમાન છે. પછી મીરાને તો આખી જિંદગી અહીંયા એની સાસુ સાથે કાઢવાની છે. વિચાર કરો તમે. હા એ વાત હાચી તારી, પણ તો હવે આનો કાંક ઉકેલ તો લાવવો પડશે ને. હા હવે મેં તને લગ્ન થયા તઈ કીધું તું તારા ચહેરા ઉપર હંમેશા હું ખુશી જ આપીશ, પણ હવે આ બીજાની વાત છે એમાં તું દુઃખી થાશો તો આનો રસ્તો હું તમ તારે કાંઈક કાઢીશ. તું નિરાંત રાખ. થેન્ક યુ અશોક, આ બીજાની પ્રોબ્લેમમાં પણ મને સપોર્ટ આપવા માટે. અને હું કહું, આ લાઈટ ડીમ છે કે એવું લાગે છે? આ તારો ચહેરો છે ને મને બહુ ઝાખો લાગે છે. તમને બધું શેડો બેડો લાગશે હવે. શેડો બેડો હલી ગયો હોય ને એવું લાગે છે. હા. હું એ પેલા હરખો કરી લઉં અને પછી છે ને તને જોઉં. હો અચ્છા, ચોટી નો જાતા. અરે બાપ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? હા અચાનક કઈ સમાચાર નહીં. મને કીધું હોત તો હું લેવા આવી જાત ને તમને. તને એમ લાગે છે કે કોઈને કીધા વગર હું આવ્યો? આ તારી માને ફોન કરીને થાકી ગઈ, પણ ઉપાડે એ બીજા. કોણ જાણે હું કરતી હોય. સાચું કહું ને, પેલા તમારા ગામમાં તો રિક્ષાએ ન મળે ને હાલીને તો હું અડધી થઈ ગઈ. લેવા ન અવાય બટા? હા બાબા, સાચું જ કહું છું હું તમને. લેવા તો મારે આવવા જ જોઈએ ને, શું કામ ના આવવા જોઈએ? અને રહી વાત તો મમ્મીએ મને જાણ જ નહોતી કરી. પણ ગયા ક્યાં બેવ? આ તારી ઘરવાળી ને તારી માં. હવે આ મૂકને. હા મૂકી દીધું. ગેમ રમતો હતો, હારી ગયો. જુઓ બાબા, હું શું કહું છું કે એ મમ્મી ગયા છે મંદિરે અને મીરા અંદર કઈ કામ કરતી હશે. એટલે ખબર હતી કે હું આવવાની છું, ફોને કર્યા તો એને મંદિરમાં ફોન નહીં સંભળાતા હોય. ફોન મૂકીને ગયા હશે, સાથે કદાચ ન લઈ ગયા હોય એવું પણ બની શકે. આખી રિંગ વાગી ગઈ અને એ એક વાર નહીં 8-10 વાર ફોન કર્યા, પણ હરામ બરાબર કોઈ સામું દેખાય તો કોઈ લેવા ન આવ્યું. સોરી, ભૂલ થઈ ગઈ બા, જવા દો ને. ખબર નહોતી ને. ખબર હોત તો કોઈ આવું થોડી કરે. હા શું કહું ને, મેં આવું ક્યાંય નથી ભાડ્યું આપણા ઘર જેવું. બસ બાયું આળસુની પીર થઈ ગઈ. કોઈને કામ નથી કરવા, કોઈને આમ ભટકવું છે ને કોઈને આમ ભટકવું છે, અને પાછા કે અમે મંદિરે જઈએ છીએ. ના ના, એવું નથી. આ તો શું કે ઘરના કામ બધા આ લોકો સંભાળી લે, મીરા કરી લે, એટલા માટે થઈને મમ્મી નવરા હોય તો બહાર જાય.
એ વાત હાચી છે, પણ આજ કેટલાય દીથી મેં કીધું તું ને કે હું આવવાની છું અને આજે જ આવવાની છું, તો માણા રાહ ન જોવે તો ત્યાં મંદિરે જઈને પડારો કરીને બેહી ગઈ. ભૂલી ગયા છે તમે આવવાના છો એમ. આ હવે જેમ જેમ ઉંમર થતી જાય એમ યાદશક્તિ ઓછી થતી જાય ને. હા, કારણ કે હું નાની થતી જાઉં છું એટલે મને અંધું યાદ રહીશ કે મારે ક્યાં જવું, કોને ફોન કરવા, કેમ વાત કરવી. તારી માં એટલી બધી ઘરડી થઈ ગઈ કે યાદ નથી રહેતું. તમારી તો આદત છે બા કે જૂનું ભૂલવાનું નહીં અને નવું બધાને સંભળાવી દેવાનું. આ જુઓ, મમ્મીની ખબર નહીં કેમ પણ યાદશક્તિ ઓછી થઈ ગઈ છે. હવે મારી વાત સાંભળ, આ તારી માના પિયરિયામાંથી કોઈ આવવાના હોય તો એ કેવી ઘરમાં ને ઘરમાં પડી રહે, ઘડિયાળના કાંટા જોયા કરે, ફોન જોયા કરે, ઘડિયાળનો ટાઈમ જોયા કરે કે એ આવે છે, ક્યારે આવે છે, એ આમ તેમ આટા મારતી હોય. બસ હાવું આવે ત્યારે જ નહીં જોવાનું કાંઈ. હા, તમારી વાતની મને બરાબર ખબર પડી ગઈ કે તમે શું કહેવા માંગો છો. તો તમારી વાત સાથે હું સહેમત છું. મમ્મી આવું કરવું જ ન જોઈએ. હા, જ્યારે એ આવશે ને ત્યારે આપણે એમને ખીચાઈ લેશું. અત્યારે જવા દો ને, ભૂલી જાઓ ને બા. હા, થાક્યા પાક્યા આવ્યા છો. મને તો એમ થયું કે બહુ મોટી ભૂલ થઈ ગઈ મારાથી. મારી વાત સાંભળ, હા, અહીંયા તમારી પાસે ઓલી ગાડીઓ હોય, આપણે ગામડે હોય ગાડીઓ. હું કેટલી હાલીને જાઉં ને ત્યારે બસનો ડેપો આવે, પછી ત્યાં બસની રાહ જોવાની, તડકે બેવાનું, ત્યાં બાકડાય ન હોય. કેટલી રાહ જોઈ ત્યારે બસ આવે અને પછી બસમાં બેસીને અહીં આવીએ ને અહીંયા એટલું હાલવાનું. હવે મારી ઉંમર છે બટા, આ ટાટિયા છે ને હવે ગુડા ગળી ગયા છે હો. હવે નથી હલાતું મારાથી. હા બા, ભૂલ થઈ ગઈ, હું સમજી શકું છું. કંઈ નહીં, જુઓ હવે પછી આવું ક્યારેય નહીં થાય. હા, હારું હારું. ઓલી મિરકી છે ને ઘરમાં, હા છે ને. એને કે ને પાણી આપે, મારી સા બનાવે. હા, તર- મીરાબ, હે મીરાબ, બા આવ્યા છે, બહાર આવો. હા, જુઓ હમણાં જ આવશે. હા ને, હારું. હું જ લેતો આવું પાણી. હારું, લાગતું નથી કે કઈ સાંભળતી હોય. પાણી લઈ આવ ને સાનું કેતો આવ. હા, સારું, ચાનું પણ કહેતો આવું અને પાણી પણ લેતો આવું. લેતો આવજો. બીજું કઈ? બીજું કાંઈ ને અટાણે તો હા, સારું. માથું સડ્યું તડકાનું. હા બાપ, થોડી વાર મતલબ બેસો હું શાંતિથી. બેઠી છું જા. હા, એક આ આદિયો જ મને સમજે છે. શું આટલું બધું બોલી તોય બિચારો જરાય ઊંચા આવાજે બોલ્યો. બોલી બધી તો કેવી છે. એટલે એ મીરા અરે બા, તમે ક્યારે આવ્યા? ક્યારની આવી, પણ મીરા આ તારી હાઉસ છે ક્યાં? મને કોઈ લેવાય ન આવ્યું. બા, અમને કોઈને ખબર જ નથી કે તમે ક્યારે આવવાના છો. મને પણ ખબર નહોતી. હું ઘરમાં કામ કરતી હતી, સોરી. બધાને ખબર હતી અને આ તારી હાઉને તો મેં કેટલાય ફોને કર્યા પણ હું એ ઉપાડ્યા નહીં કે. સાસુમાં બજારમાં ગયા છે એટલે ખબર નહીં હોય, અને કદાચ એમનો ફોન સાયલેન્ટ પર પડ્યો હશે. તમારે મને ફોન કરાય ને બા. મારી પાસે એક જ નંબર હોય, એ એનો. પછી બીજા કોને ફોન કરું? પણ હું એમ કહું છું, આટલા મોટા ઘરમાં તું એકલી એકલી કામ કરસ? એવું કંઈ નથી, ઘરના બધા જ કામ કરે છે મારા સાસુ. પણ આ તો બહાર જવું હતું ને એટલે બધા કામ હું કરું છું. પણ મારી વાત સાંભળ, એને બહાર જવું કાંઈ એટલું બધું અગત્યનું હોય એમ ન થાય. આ વહુ એકલી એકલી કામ કરે છે તો લાવ હારોહાર કામ કરાવવું અને બેઉ જણા હારે નવરા પડીએ, પછી ભલે ને જ્યાં જવું હોય ત્યાં જાય. વાત તો સાચી છે તમારી, પણ હવે અર્જન્ટ કંઈ કામ આવી ગયું હશે. છોડો ને બા, તમે બરાબર પહોંચી ગયા ને. તમારા માટે ચા બનાવું કે શું બનાવું? મારે સાસ પીવી છે પણ ઘડીક રહીને, હજી તડકેથી આવીશું ને એટલે પાણી પીધું અને ઘડીક રહીને પીવું. પણ હાચું બોલ, એ તને કામ કરાવે છે કે તું જ બધા કરસ? જેવું એ હાચું કે જેવું એ કરાવે જ ને કામ. બા, કેવી વાત કરો છો? ઘરમાં આવે સાસુ અને વહુ બંને રહેતા હોય તો બંનેને કામ કરવું જ પડે, કારણ કે આટલા મોટા ઘરમાં એક વ્યક્તિ ન પહોંચી વળે. ના, એ જ્યારે ગામડે આવે ને ત્યારે મને હું કહીશ ખબર કે બા કામ તો હંધાય હું જ કરું છું અને ઓલી તો નવરી પડી બેહી રહે ને ફોનમાં ને ફોનમાં હોય આખો દી. હું અહીંયા ક્યારની આવીશું, મેં જોયું એ તો ક્યાંય દેખાતી નથી અને આ કામ તો તું જ ક્યારની કરસ. હાય નથી લેતી તું. એવું કહે છે તમને ત્યાં આવીને? હા, હવે હાસું કે, હાસું કે તું એનું ખેસમાં હો, એનું ઉપરાણું તો લેતી જ નહીં. જે હોય નહીં મને હાસું કે. સાચું કહું બા,
તો મારા સાસુમાં સાવ ખોટાડા છે. ત્યાં આવીને જુઠ્ઠું બોલે છે તમારા મોઢે. અહીંયા મને એટલી હેરાન કરે છે કે વાત જવા દો. આખા ઘરના કામ મારે કરવાના. રસોઈ, કચરા, પોતા, વાસણ, કપડાં બધું જ. તમને ખબર છે આટલા મોટા ઘરમાં હું 5 મિનિટ પણ ફ્રી નથી પડતી. આ બપોરે થોડી વાર આડું પડવું હોય ને તો પણ સમય ના મળે. અને પાછા આખા ઘરમાં બધાને ઇસ્ત્રીવાળા કપડાં જોઈએ. પ્રેસ ન કરું ને તો કોઈ કપડાં ન પહેરે. વાત એ છે આ બધાના શૂઝ પણ મારે ધોવા પડે છે. ધૂળવાળા શૂઝ કોઈ ઘરમાં પહેરતું નથી. આ રોજ કિચનની સાફ સફાઈ કરવાની, રોજ બેડશીટ બદલવાની. સાચું કહું ને એક નોકરાણી કરતાં બદતર હાલત છે મારી. છતાં પણ હું કોઈ દિવસ કંઈ બોલી નથી. મારા સાસુનું ઊંચું ને ઊંચું રાખ્યું છે. પણ હવે ખબર પડી કે સાસુમાં તો ઢોલકી જેવા છે, બધી બાજુ વગડે છે. હાચી વાત છે તારી. અરે ન્યા આવે ને એટલે પછી કેવું થાય, ખાટલે મેં બેઠા હોઈએ હાવ એટલે ગામની બધી બૈરાઓ આવે એ હાલો સા પીવા, હાલો સા પીવા એને કે. ગામમાં તને ખબર ને આંખની ઓળખાણ હોય ને તોય બધા સા પીવા લઈ જાય. તો અને એ અમે બેઠા હોઈએ ને અને બધું મળવા આવે ને તો એ બધું એને મોઢે કે મારે તો છે ને એને આ બધાએ કામ કરવા પડે ને ઓલી તો છે ને કાંઈ કામ નથી કરતી. મેં કીધું કે મારી મીરા તો એવું કરે જ નહીં. કામઠી છે, કામગરી છે, એ કરતી જ હોય. તો આ જ આળસુની પીર છે. આવા દે એને, પછી હું એને લઉં છું બરાબર. પણ મારું નામ ન દેતા, નહીં તો મને જીવવા નહીં દે. તમને ખબર છે એક તો ઓલરેડી આટલી હેરાન કરે છે ને તમે જો મારું નામ આપ્યું ને તો હું તો ગઈ. મારે ક્યાં નામ દેવાની જરૂર છે? મને નથી દેખાતું કે તું ક્યારને અહીંયા કામ કરસ? એ આવે ને એટલે લઉં છું એને બરાબર. હું તારું નામ નહીં દઉં પણ હું એને કહીશ કે ગામડે તો આવીને તું એમ કહે છે ને કે ઓલી કાંઈ કામ નથી કરતી, અહીંયા તો એ જ કરે છે. તું તો નોરી બજારની જેમ રખડ્યા કરેશ બધે. કહું છું એને હો ને તું ઉપાધિ કરમાં. અને સાંભળ, તારી મારી બેવની સા મૂકને હો ને. આદું નાખજે થોડું, હોય તો ન હોય તો કાંઈ નહીં. હાય હું બેઠી છું. ઉતાવળમાં બોલી તો ગઈ. બાએ મારું નામ આપ્યું તો હું તો ગઈ. હે ભગવાન, બા મારું નામ ના આપવા જોઈએ. બા મારા કૃષ્ણ. હા બા, હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું છે આ કૃષ્ણને શું થયું? કૃષ્ણને કાંઈ નથી થયું બા. આ તો છે ને આ સોસાયટીમાં સપ્તાહ બેસવાની છે ને તો આ ડોસું હવાનું કરતી હતી ને ભગવાનનું નામ લેતા હતા. ત્યાં મને કૃષ્ણનું નામ યાદ આવ્યું. મારા કૃષ્ણ ભગવાન રે. બસ બસ હા પણ બા, સાંભળી લીધું. તમે આ કાકાના ઘરેથી ક્યારે આવ્યા? ફોન નો કર્યો? નકર તમારા દીકરા કાં તો તમારો દીકરાનો દીકરો લેવા આવત તમને. જુઓ ફોનમાં કેટલા ફોન કર્યા, કોઈ ઉપાડે તો ને. અને આ ક્યારની જોઉં છું ઓલી નાની વહુ બિચારી હા નથી લેતી, એટલું કામ કરે છે. અને તું બહાર રખડાશ, કામ ન કરાવાય? બા ઈ વોવે જ કીધું તું કે મમ્મી તમારે હું બધું જ ઘરનું કામ કરી નાખીશ. આ તમારે આવો અવસર આવ્યો છે આંગણે તો તમે બધી ડોસીઓ જાય છે તો જાઓ ને. આ ઘર ઘૂસરીને ઘરમાં હું પૈડા રહ્યો છો એટલે બા હું ગઈ હતી. ઠીક. અને તે મને હમણાં હું કીધું હવાણ કરવા ગઈ હતી. ત્યાં હવાણ કરવા જવાનું હોય, સપ્તાહ ચાલુ થાય ને ત્યારે જવાય ને. ત્યાં બેહીને બે શબ્દ સાંભળવા હોય તો સંભળાય. પહેલાં ઘરના કામ કરાય પછી ત્યાં હવાણું કરવા જવાય. બા હવાણ એટલે કે આ ભગવાનની જે વાત કરવાની કે સપ્તાહમાં શું કરશું, કઈ રીતની પ્રસાદ હશે, કોના ઘરથી પ્રસાદ આવશે, કોણ આરતી લાવશે, કેવી રીતના શણગારશું, એવી હવાણની વાત કરું છું. ત્યાં કૃષ્ણ ભગવાનના ભજન ચાલુ કર્યા. મને ખબર છે તમારા બધાયની હવાણું કેવી હોય ને એ મને ખબર છે. બસ તારી વહુ આમ ને મારી વહુ આમ, મારો દીકરો આમ ને તારો દીકરો આવો, આ વાતું હોય. મંદિરના ઓટલે હજી સુધી ક્યાંય સત્સંગ મેં સાંભળ્યો નથી. હું જાઉં ને એટલે હું એકવાર બેહીને બધું સાંભળતી હોઉં. બધાય વહુનું ને પોતાની હાહુનું ને એને ખોદણી જ કરતા હોય. હું એમ કહું છું કે જો ઘરમાં રહીને વહુને બે કામ કરાવો ને તો એને વાલા લાગો ને તમને એ વાલી લાગે. ત્યાં આપણે કોઈને વાલા થવાની જરૂર નથી. બા મને મારી વહુ વાલી છે જેમ હું તમને વાલી છું ને એમ. પણ હવે વહુએ જ કીધું કે તમે જાઓ તો પછી મારે એની વાતનો અનાદર થોડો કરાય? ન કરાય. પણ એમ કહેવાય ને કે હાલ હું તને હાથો હાથ કામ કરાવું તો આપણે બેઉ વહેલા નવરા પડી જઈ. ઝાઝા હાથ રળ્યા હમણાં એમ કહેવાય. વહુએ કીધું ને આપણે ઉલાળીઓ કરીને નીકળી ગયા એમ ન કરાય. બા હું રોજ કામ કરાવું જ છું. જો તમને એવું લાગતું હોય ને તો હવે હું છે ને આ સપ્તાહના કામથી ક્યાંય બહાર નહીં જાઉં. બસ આ ઘરમાં ને ઘરમાં કામ કરીશ અને વહુને કહીશ કે તમે જાઓ.
પહેલી પૂજા ઘરની હોય, ઘરના કામ પતે પછી નવરાઈ પડે તો 2 ડગલા જઈને મંદિરે બેસાય, બાકી ઘરમાં જ હોય. ઓલું કહેવાય છે ને કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. એ ઘરમાં બેહીને વાલાનું નામ લ્યો ને ત્યાં છે ને ડોશીઓ એવી મળશે ને કે આ તમારી વહુ માટેનો તમારો જે પ્રેમ હશે ને એ પૂરો કરી નાખશે. આ બધું છે ને તમારી ભૂલ છે, તમારો વેમ છે કે બહાર જઈને હવાનું કરશું ને તો ઘરમાં ડખા થશે. પણ આપણે શું મગજમાં લેવું અને શું ન લેવું ને એ આપણા મગજ પર આધાર હોય છે બા. હું સમજી ગઈ. આ આજકાલની વહુને ને સાસુઓને કેવી બધી સમજ હોય છે. અમે હતા, અમે સાસરે હતા, પણ હરામ બરાબર સાસુઓને કોઈ દી તરણું તોડીને 2 કરવા દીધું હોય તો આપણી ફરજમાં આવે છે આપણે વહુ થઈને ગયા હોઈએ તો. અને બીજું, આ હું તને કામ નથી કરાવતી, બધુંય કરાવતી ને તો પછી તારી કાંઈ ફરજમાં નથી આવતું? તારી વહુને તું કામ કરાવ. અરે પણ બા, તમે આજે આવ્યા છો અને હું વળી જવાની થઈ અને તમને આ મીરાઓ કામ કરી દેખાણી, પણ આ કંઈક કામ હોય સોસાયટીનું જવું તો પડે ને. પણ હવે નહીં જાઉં. આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે હું ક્યાંય બહાર નહીં જાઉં. મીરાને જ મોકલીશ, હું ઘરના ડહડા કરીશ. હું તમને એમ કહું છું, વહુ હોય હે બા તો થોડીક તો આશા હોય ને કે આપણે ક્યાંક 2 માણા વચ્ચે બેહી. હોય. હવે થોડુંક ધીરું બોલ અને જો ત્યાં નજર કર, બિચારી માથે હાથ દઈને ઊભી છે. જો એને ચક્કર જેવું આવતું હોય ને એવું લાગે છે, એટલે આપણે જો થોડું થોડું એને હાથ દીધો હોય ને તો એને 2 કામ ઓછા કરે તો તમે 2 હાવ હારે નવરા પડો ને. આ જો હવે એને લીંબુનું પાણી પીવું પડશે. હવે એ કોણ કરી દેશે? બિચારી એ બનાવશે ત્યારે એ પીશે. એના કરતાં તું ઘરમાં હોય તો એને થોડુંક આધાર રહે કે ન રહે? હા, ઘરમાં રહીશ. તમે રહ્યો ને ત્યાં સુધી હું ઘરમાં રહીશ, સારું. ત્યાં સુધી બહાર નહીં જાઉં. હા, હવે તો જા અંદર, જા બોલાવે છે. જો એની નજર અહીંયા જ છે, જા. ભગવાન ભોળાનાથ, આજ તો હાવ થાકી ગયો હો. આ ઓફિસ હવે આપણે હિતેશ પહેર્યા ને એની ઘરે લઈ ગયા હતા. એના ઘરે લઈ ગયા હતા મતલબ? લીપ પણ હતી, 7મો માળ ચડ્યો, 7મો. સારું ને, તમારા પગની નસો છૂટી પડશે. અરે છૂટી નહીં, મને તો તૂટવાની બીક છે. તૂટી જાય તો અશોક, હા, તમારે તો જાણે રોજ 7મા માળ ચડવો હોય ને એવી વાતો કરો છો. માણસ કેટલું કેટલું ચાલવા જાય ખબર તમને? જીમ કરવા જાય, જીમ. એ વાત સાચી, પણ એ બધા એ વાત સાચી. એ ઘરે મતલબમાં આ બધા એવા ન હોય, હું બધા નથી કહેતો, પણ ઘરે નોકર કામ કરતા હોય અને એ છે ને પોતે હાલવા જાય. એ કરતાં ઘરના કામ કરે તો બધું એક ન થઈ જાય? એક જ થઈ જાય. પણ હવે અમુક માણસની મેન્ટાલિટી જેવી હોય તો શું કરવાનું? આ નોકર કામ કરતા હોય ને એ લોકોને એવો દેખાવ હોય કે અમે જ છીએ કંઈક, અમારી પાસે જ પૈસા છે. સાચું કહું ને તો આ પૈસા બચત કરતા શીખવા જોઈએ. બચત કરે ને તો કાલ સવારે કંઈ પણ થયું હોય ને તો ભી પડે ત્યારે આ ઘરેણાં ને એવું બધું વેચવા જાય ને એ વેચવા ન જવું પડે. એકદમ સાચી વાત છે તારી, કારણ કે જીવનમાં રૂપિયાની જરૂર પડે જ. અત્યારે તો લોકોને કેવું છે ખબર? આજનું કરી લઈએ ને કાલે જે થશે એ જોયું જશે. સાચી વાત છે. હે જ ને. હું તમને શું કહેતી હતી હા. કે આજે હું અને મીરા ખરીદી કરવા ગયા હતા. તું ને મીરા ભાભી, તું ચાલ આ ફેંકવાનું રહેવા દે. કેમ ફેંકવાનું રહેવા દે એટલે? હવે એના હા હું બહાર જવા દે, વાત કરશો તે. સાચું કહું ને તો તે દિવસે મેં તમને નહોતું કીધું કે એમના ગઢા સાસુ આવ્યા છે? તો એમનાથી તો બધા ડરે છે, એટલે એમના ગરડા સાસુએ ન્યાય કરી નાખ્યો છે. હા, મીરાને આટલો બધો ત્રાસ આપતા હતા ને, ખબર નહીં વાતમાંથી વાત કંઈક જાણ થઈ હશે એમના ગરડા સાસુને. અને જાણ ન થાય તો પણ તમે મારી સાથે કેવો વ્યવહાર કરો છો એ સામેવાળો વ્યક્તિ જોતું હોય ને તો પણ ખબર પડી જાય. એટલે એમણે એમ કીધું કે આ ઘરમાં મારે બંને બહુ સરખી જોઈએ. એકને આવી રીતના હેરાન કરે અને બીજી જલસા કરે એવું તો નહીં જ ચાલે. એટલે મીરાને હવે છૂટ મળી ગઈ છે. અરે વાહ, આ તો બહુ ખુશીની વાત થઈ હો. સાચું, અત્યાર સુધી મને એનું ટેન્શન થતું હતું, પણ હવે એકદમ ટેન્શન ફ્રી થઈ ગઈ હું કે એમના એટલીસ્ટ એમના બધા ઘરનાને ખબર પડી ગઈ. એમના સાસુએ આદિભાઈને ખખડાવ્યા. બહુ જ સારું થયું હો. અત્યાર સુધી મીરા ભાભીએ બિચારાએ નકરું સહન જ કર્યું હતું અને હવે છે ને એને એમ લાગ્યું કે નહીં, હું કાંક આઝાદીની જિંદગી જીવું છું. સાચી વાત બાકી છે. માણસ ક્યાં સુધી સહન કરે હે? અને એક બીજી વાત કે જો પક્ષી પાળો
પણ એને છે ને પાંજરામાં પૂરીને ન રખાય. હે એને છે ને પાંજરું ખુલ્લું કરી નાખો, એ તમારા અહીં ખંભા ઉપર બેસે ને તો રાખો, પણ બિચારાને છે ને એવી રીતે ન રખાય. આ એની જેવી જિંદગી મીરા ભાભીની થઈ ગઈ હતી, ક્યાંય બહાર જવા ન દે. હે તો હું એને જિંદગી એની ન જીવવી હોય? જીવવી જ હોય ને. અત્યાર સુધી મીરા ભાભી એક કેદ પક્ષીની જેમ પાંજરામાં હતા, પણ હવે આઝાદ થઈ ગયા છે. હવે એમની લાઈફ ખુલીને જીવી શકશે. આપણી સાથે આવશે, સોસાયટીમાં, મીટિંગમાં, બધે જ આવશે, અને એ પણ હેપી. હવે થઈને વાત. હે તો હવે પાછો આપણી સોસાયટીમાં ક્યારે પ્રોગ્રામ છે? હવે તો ખબર નથી, પણ સાચું કહું ને તો મને એક વાત તો જરૂરથી ગમી કે જો હા આપણી સોસાયટીમાં સપ્તાહની વાત થઈ એટલે મીટિંગ થઈ એટલે મારી ઉપર ઘરે ઘરે કહેવા જવાનું મારી ઉપર કામ આવ્યું. અને જો હું ઘરે કહેવા ન જાત ને તો મને આજ સુધી ક્યારેય ખબર જ ના પડે કે હા આપણા પાડોશીના ઘરમાં જ તે આવો અન્યાય થઈ રહ્યો છે. આશી વાત છે તારી. અને મીરા ભાભી તો બિચારા એકલા મૂંઝાઈ ગયા હતા, કોને કેવું ને કોને નહીં. અને એમની સાસુને ખબર પડી હોય ને તો આખી સોસાયટી સામે પણ એને ઉતારી પાડે છે. હા પણ હવે એને ખબર પડી ગઈ ને. હે તો હવે છે ને કાલે સવારે તૈયાર થઈ જાજે. ક્યાં જવું છે? આપણે તેનો જ કીધું હું સેવામાં આવે, તો હવે તારે કઈ ઉપાધિ નથી. નહીં તો આ વખતે છે ને આપણી બે સેવામાં જ આવી, અને પછી જો આદિભાઈ સુધરી ગયા હોય તો એ બે જણાને લઈ જાવ. સાચી વાત છે હો તમારી. એ લોકોને આવવું હોય ને તો સારું, હે બાને સેવાનું કામ પણ થશે. હા બરોબર છે, પણ હું કહું તને આ જે છું ને એ બધું બરોબર છે. એમના ઘરડા સાસુનો એટલો આભાર કે અહીંયા આવ્યા. જો આપણે તો કોઈ દિવસ બોલાવી ના શકત. હા બધો ભગવાનનો જ ચમત્કાર છે કે એકાબીજાના મન સુધી અંતરાત્માથી વાત પહોંચી જાય છે કે નક્કી કંઈક ખોટું થઈ રહ્યું છે. સાચી વાત છે. અને ભગવાન તો છે ને એ બધાયનો છે. આદિ તારા પપ્પાને કહી દે કે આટલા વર્ષો સુધી મેં સહન કર્યું ને એ હવે નહીં થાય. હા પપ્પા, મમ્મી કહે છે એ વાત સાચી છે. હા મમ્મીએ જે સહન કરવાનું હતું ને બધું કરી લીધું, હવે સહન નહીં કરે. અરે એણે સહન નથી કર્યું, એ નકરી સગવડ જ ભોગવે છે. સગવડ કોણે કીધું સગવડ ભોગવું છું? આ જ્યારથી તમારા બા અહીંયા ઘરમાં આવે ને ત્યારથી મારે તો છે ને નકરી બળતરા જ હોય. દુઃખ પડે દુઃખ. આજે વાતો અત્યારે એને એવું લાગે તો એ દેશમાં રોકાય છે ને આયા આવે છે, અને જો એને એવું થાય ને કે મારે હવે આયા જ રહેવું છે તો એ આખી જિંદગી આયા રોકાય, તો શું થાય તારું? વાર કહી દે આદિ કે આટલા વર્ષ સહન કર્યું ને એટલું બહુ થઈ ગયું, હવે નહીં થાય. હવે નહીં રહી શકે અહીંયા બા. હા આ તો કાંઈ વાંધો નહીં, પણ એ ભાઈ છે ને તારા મામાને ઘરે વહી જાય ને. પણ તમને ખબર છે પેલા વાતની? હા આ બા છે ને એ મીરાને જડાવે છે અને ઘરમાં ઝઘડા ઊભા કરાવે છે. વિચાર કરો તમે કે બાએ અત્યાર સુધી મારા મમ્મીને હેરાન કર્યા અને હવે બાકી છે તો મીરાને પણ હેરાન કરે છે. એટલા માટે મમ્મીએ એ પણ નક્કી કર્યું છે કે મીરાને પણ આ ઘરમાંથી કાઢી મૂકવાની છે, એટલે ખબર પડે એને. તું જાય છે ઘરની બહાર. મીરા આ ઘરમાંથી નહીં જાય. તો પછી એક કામ કરો કે મીરાને અહીંયા રાખો તો તમે ગામડે જાઓ. હુંય ન જવાની. એટલે આ એના દીકરાનું ઘર છે હો, અને તારો દીકરો એની મહેનતથી પોતાનું ઘર બનાવે ને ત્યારે જે હોશિયારી કરવી હોય ને એ કરજે. બાકી અત્યારે તું આ જે શબ્દ બોલે ને તારે બોલવાનો કોઈ સવાલ જ નથી. એના દીકરાનું ઘર છે ને તો મારા એક ધણીનું ઘર છે. ધણીનું ઘર છે ને તો ધણીનો આદેશ હોતે છે કે બા આયા જ રહે. લે તો મમ્મી એમ જોવા જઈએ તો મારા પણ ધણીનું ઘર છે ને. એક મિનિટ હો, સળગાવનાર તું જ છો અને બા બંને જણા ઘરમાં અશાંતિ ઊભી કરે છે. અને જ્યારથી બા ઘરમાં આવે ને ત્યારથી એવું નથી બન્યું કે એક દિવસ ઘરમાં શાંતિ રહ્યું હોય. સાચી વાત છે, હા સાચી વાત છે. તું મને એક વાતનો જવાબ દે. તું જ્યારે ગામડે આવે છે ત્યારે તું મને શું કહીશ? ગામની બધી બાયુની વચ્ચે તું આની ખોદણી કરસ કે ઘરના બધાય કામ હું કરું છું ને મીરા તો એ ફોન પર આખો દી બેહી રહી છે, અને હું આવી છું ને ત્યારથી જોઉં છું તું કોણ જાણે કે આ મંદિરોમાં હવાણ કરવા નીકળી જાય છે, કંઈક બજારમાં વહી જાય છે. આખો દી આટલા મોટા ઘરમાં આ છોકરી કામ કરે છે, મેં જોયું છે. તમે તો જોવો જ ને, કેમ કે એ હોશિયાર છે કે તમે જ્યારે જોતા હોય ને ત્યારે કામ કરતી હોય, અને હું સાસુ છું આ ઘરની, બરાબર? અને આ ઘરની વડીલ છું ને એટલે મારું રાજ ચાલશે. તારું રાજ નહીં ચાલે. તું આની આવું છે ને એટલે તું રાજ ચલાવવાની વાત કરસ,
અને હું તારી આવું છું એટલે હું તારા પર રાજ ચલાવીશ. અને તું હું કહીશ કે તમે હો ત્યાં સુધી ઈ કામ કરે ને પછી નથી કરતી. પણ હું તો આટલા દીથી છું ને અહીંયા જોઉં છું કે તું હળી તોડીને બે નથી કરતી અને આ છોડી કામને કામ જ કરેશ. નથી કરવું મારે. હળી તોડીને બે કટકાઈ નથી કરવા. તમારે શું કરવાનું થાય છે કે તમારે અહીંયા રહેવાનું નથી થતું. ના, હું અહીંયા ને અહીંયા જ રહીશ. હું ક્યાંય નહીં જાઉં. જ્યાં મારી મીરા ત્યાં હું. એક કામ કરો, તમારી મીરાને ગામડે લેતા જાઓ. હું નહીં જાઉં, મારા દીકરાનું ઘર છે. અરે પણ મીરા ક્યારે નડે છે? મેન માલિક આ ઘરનો કોણ કહેવાય? મારી બા. કારણ કે હું એનો દીકરો છું, એનો કહ્યા કરો હું કહેવો, એટલે એ કે ને એમ મારે કરવાનું હોય. અરે સમજતા કેમ નથી? હા, મીરા અને બા બંને એક થઈને મમ્મીને હેરાન કરે છે, એટલા માટે તો એ ફરિયાદ કરે છે. હા, હેરાન કરું જ ને. એ ઘરમાં ટકતી હોય તો હેરાન થાય ને. ઘરમાં તો હોય જ નહીં. ખાવાના ટાણે આવે, પાછી મંદિરે, અને મંદિરે જાય કે ક્યાં બેનપણીઓને ના જાય છે ને એ મને નથી ખબર. પછી સાંજે પાછી ખાવા આવે. ઘરમાં તો ટકતી નથી તો એને કોણ હેરાન કરતું હોય? રમીલા માસીના ઘરે. આ રમીલા માસી એના વહુ છે ને એ બે અલગ થઈ ગયા મહિના દિવસ પહેલા મમ્મીના કારણે. મારા કારણે. તારા ઘરને ઈ ખાલી ઈ રમીલા માસી એકલા જ નહીં, એવા તો મને લાગે 17 અલગ થયા છે. 17. જરીક તારી આ જીભડી છે ને તું મોઢામાં રાખીને તો બહુ સારું. બીજાના ઘરમાં તું આગ પેટાવતી હતી ને એનો કાંઈ વાંધો નથી. એની બુદ્ધિ એવી જ બધું સાચું માની જા અને એ આગમાં બધા ઓમાઈ ગયા. હવે તું તારા ઘરમાં હું કામ આગ પ્રગટાઈશો? અરે પણ મમ્મી જ્યારે હોય ત્યારે મને જ ફરિયાદ કરતા હોય છે. મારી પાસે આવીને રડે છે અને મને કહે છે કે ઘરમાં બધા મીરાને એ લોકો એમની પાસે કામ કરાવે છે, ત્રાસ આપે છે, બા એને કામ ચીંધ્યા કરે છે. એટલે શું એ નકરા કામ કરવા માટે જ છે અહીંયા? તને જ કહે ને, કારણ કે તારામાં બુદ્ધિ ઓછી છે એટલે જ તને કહે. જો બુદ્ધિ વળે ને તારામાં તો એની વાત સાચી ન માનવાની હોય. એક મિનિટ પપ્પાજી, આ હું જ્યારથી પરણીને આવી ત્યારથી એવું ક્યારે થયું કે સવારનો નાસ્તો મમ્મીએ બનાવ્યો, બપોર અને સાંજનું જમવાનું મમ્મીએ બનાવ્યું? પણ એક મિનિટ મમ્મીજી, તમારા કપડાં વોશ કોણ કરે છે? પ્રેસ કોણ કરે છે? તમારા કામ કોઈ દિવસ મમ્મી કરે છે ખરા? એક કામ મને કહો કે જે મમ્મીએ કર્યું હોય. પણ તારા આવ્યા પછી મારી જવાબદારી પૂરી થઈ જાય છે મીરાઓ. આજે સાંભળ, સાંભળો, ફરિયાદ તને કરે છે ને? આ ફરિયાદ કરે છે. બધાય કામ છે ને મીરા જ કરતી હોય. હું જ્યારે હોઉં ને આ ઘરમાં મેં તો એને જ કામ કરતા જોઈ છે અને આને જ કોઈ દી કામ કરતા જોઈ નથી. આને બસ એક વાર હા નહીં કામ તો કરે છો મીરા. જ્યારે તારે આવવાનો સમય હોય ને એટલે મળે બધું કામ કરવા. સાચી વાત છે. અરે એ ક્યાં ઈ એના મોઢામાંથી કોઈ દી સાચું બોલી છે એની જિંદગીમાં કોઈ દી સાચું બોલશે? કાંઈક ને કાંઈક ગલકું કાઢશે જોજે. કોથળામાંથી બિલાડું કાઢશે. કારણ કે એને તો એવડું બહુ આવડે. એને આમાં ઘરમાં નહીં, એને છે ને રાજકારણમાં રહેવાની જરૂર હતી. રાજકારણમાં આની વાત આયા કરવી, આની વાત આયા કરવી. આ હાલે એમાં ચાલે. આદિ કચરા પોતા કરવાનું કહીએ ને તો એમની કમર દુખે, બેસી ન શકે. વાસણ ઘસવાનું કહીએ તો એમના હાથ દુખતા હોય, નસો દબાય છે. અને ભૂલે ચૂકે જો કપડાં ધોવાનું કહી દીધું ને તો મમ્મીને વોશિંગ મશીન તો ફાવતું નથી, કારણ કે ઓટોમેટિક ચાલતું હોય. અને જો રાંધવાની વાત કરી તો પપ્પાને એમના હાથમાં હવે ભાવતું નથી. મમ્મી એમ કહે છે કે મારાથી મીઠું વધારે પડી જાય છે, આ મારા દીકરાને સાચવવાની જવાબદારી હવે તારી આવે છે. કેમ મમ્મી આવું બધું તમે નથી કહેતા? આદિ, મને હું કહીશ ખબર? કે મંદિરે જઈને હું મંદિરની સેવા કરું છું ને આ બધાય કામ કરું છું. તો મેં એને એમ કીધું કે ઘરમાં કામ કરાવો. આ છોડી પરણીને આવી ત્યારે કેવી મજાની ગલગોટા જેવી હતી અને આજે અરે જો ડાળખા મળી. જો બા હવે એને મને ખબર જ છે એનામાં વાક છે. હવે અને પત્ની આ ઘરમાં આવે ને તો એના પતિના વિશ્વાસે આવતી હોય. એ કંઈ પારકાના ભરોસે ન આવતી હોય. મીરા આ ઘરમાં આવી છે ને તો અમારા ભરોસે નહીં, તારા ભરોસે આવી છે. તારે સાચા અને ખોટાની તને ફરક હોવી જોઈએ કે મમ્મી કે સાચું અને મીરા કે ખોટું. એમ આપણે નિર્ણય આપણે જ લેવાનો હોય કોનું સાચું છે ને કોનું ખોટું છે. એને સાચો પતિ કહેવાય, એને સમજણો પતિ કહેવાય, એનામાં બુદ્ધિ કહેવાય. તારામાં જરી કે બુદ્ધિ જેવું છે કે નહીં એ તો મને ચડાવતી જ હતી. લે મારા બા વિરુદ્ધ હું કોઈ દી મને ખબર પડે છે કે મારા બા સાચા છે અને આ ખોટી છે તો હું એને ઘરમાંથી કાઢી મૂકું? આપણે એમ ન કરવાનું હોય. આપણે એવા નિર્ણય લેવાનો હોય કે બાને સારું લાગે અને પત્નીને સારું લાગે. એક તરફી નિર્ણય ક્યારેય ન લેવાનો હોય. ભૂલ થઈ ગઈ મારી કે હંમેશા મમ્મીની વાત માનીને હું મીરાને ખીજાયા કરતો હતો. મેં કોઈ દિવસ એની વાત નથી સાંભળી. કે જ્યારે જ્યારે મને ફરિયાદ કરતી કે કંઈ કહેવાની કોશિશ કરતી ને તો હું વાતને ટાળી નાખતો અને કહેતો કે મમ્મી સાચા હોય તું ખોટી. પણ આજે લાગી રહ્યું છે કે મમ્મી ખોટા છે અને હું ખોટાનો સાથ આપતો હતો. આદિ બેટા મને માફ કરજે. મારી પાસે શું કામ માફી માંગો છો? મીરા સોરી, બા
સોરી, તમારી બધી વાત સાચી હતી. હું જ બધું મીરા પાસે કામ કરાવતી હતી, પણ હવે ક્યારેય કામ નહીં કરાવું. હવે પડોશમાં જવા દેશું હા, જવા દઈશ. મંદિરે જવા દેશું હા, પણ હું સાથે આવીશ. સોરી નહીં, આપણે ગુજરાતીમાં બોલો. માફ કરી દેજો. એમ નહીં, મોઢેથી નહીં. હાથ મૂકે મેં પાસે ભગવાને. બા સોરી, બા માફ કરી દેજો. મીરા માફ કરી દેજો. પતિ પરમેશ્વર માફ કરી દેજો. બેટા તું પણ મને માફ કરી દેજે. બધાની માફી માંગુ છું હું. હિરલ તો અહીંયા ખોટી જ છે કે હું હવે આની પાસે કામ નહીં કરાવવાનું એ વહુ છે આગળની, પણ હારોહાર આપણે એને ટેકો કરવાનો, એને હાથ દેવડાવવાનો, તો કામ જલ્દી પતી એ જાય. હારું, મારી માં હારું. ઈ કચરા કરશે તું પોતા કરીશ, ઈ રસોઈ કરશે તું વાસણ ધોઈ નાખીશ. બસ હમ